આ ઓલા રામજીડાની જમીન તો મેં લઈ લીધી. એમાં કાંઈ બહુ વેલ્યુ નહીં. પણ જો આ ડોશીની જમીન એકવાર હાથમાં આવી જાય ને તો પછી મારે ગોયને ગાળિયા પહેરાવવાની જરૂર નહીં રહે. પણ ડોશી મારી બેટી માનતી નથી. હા, ભીમાને તો બાટલીમાં ઉતાર્યો હતો, પણ પછી મારો બેટો કાંઈ એ હમાસર દેવા આવ્યો નહીં. જોઈએ છીએ ભીમો હું સમાચાર લાવે છે. રામ રામ ભૂપત કાકા. અરે હાવ ભીમા હાવ. હું સમાચાર લાવ્યા? હું હોય ગયું મોટો કરીને લાવ્યો છું. તો હું કરું? અમારી બા છે ને કોઈ વાતે માનતા જ નથી. અરે ભાઈ, આ તો મને તારું ભલું હુજ્યું તો તને વાત કરી. તારી બા નો માને કે માને એ તારો પ્રશ્ન છે. ભૂપત કાકા, હું તમને શું કહું છું, હા પાર્ટીને જવા ન દેતા. આ થોડો વખત છે ને એને ખમાડજો. હું ગમે એમ કરીને મારી બાને મનાવી લઈ. જો ભાઈ, બધા સમયનો એક સમય હોય છે. બસ એ પાર્ટી એવા થોડા દિવસ મારા હાથમાં છે. જો તારા ભાઈ આડેથી પાંદડું ખાઈ જતું હોય તો તારે બસ આટલું કરવાની જરૂર છે, બીજું કાંઈ કરવાની જરૂર નથી. અરે કાકા, અમે છે ને એના માટે બધી તૈયારી કરી જ લીધી છે, પણ થોડોક વખત ખમી જાવ ને એટલે બધું થાળે પડી જાય. આ જમીન તો છે ને મારે વેચી જ નાખવી છે, એટલે હું બધી પળોજણમાંથી છૂટું. નકર મારી બાયડી છે ને હી વહી જાય અને આ ડોશી વહી જાય ને હું એકલો રહી જાય. હવે આટલા દિવસમાં તું તારી માને નથી મનાવી શકો તો આ થોડાક દિવસમાં હું મનાવી શકવાનો? અરે કાકા, તમને ખબર નથી, એને મનાવવા હાટું અમે બીજો રસ્તો અપનાવ્યો છે. એ રસ્તે છે ને હાલશું ને એટલે બધું રેડી થઈ જાય. બસ તમે થોડોક વખત ખાલી ખમાડી દેજો એ પાર્ટીને. થોડોક વખત? થોડોક એટલે વખત કેટલો? ટાઈમ જોવે. હવે મારી પાસે ટાઈમ નથી. હવે હું તમને શું કહું છું, વધુમાં વધુ 15 દી ખમાડી ગયો. કાંઈ વાંધો નહીં, તારી હારું થઈને હું એ પાર્ટીને 2 હાથ જોડીશ. પણ જો 15 દિવસ થા વધારે ગયો સમય તો સમજી લે તારો સમય હંમેશના માટે. અરે નાના ભૂત કાકા, તમે ચિંતા ન કરો. 15 દીમાં બધું હું થાળે પાડી દે. 15 દિવસમાં તો છે ને અમે એનો રસ્તો કરી જ નાખશું. એટલે છે ને પાર્ટી તમે જવા ન દેતા. તારી વહુ શું કહે છે? અરે હા, ઈ છે ને હારે એટલે તો આ બધું થાય એમ છે, નકર મારથી તો કાંઈ થાય એમ નથી. મારી માને કાંઈ કહી શકું? આ તો મારી ઘરવાળી છે ને એ હોશિયાર છે, એટલે એ બધું થાળે પાડી દે. જો ભીમા, મને તારા ઉપર દયા આવે છે ને એટલે હું તને વારંવાર આ એકની એક વાત કરું. નકર મારી પાસે ગામમાં ક્યાં જમીનની તાણ છે? આ તો મેં કીધું આ છોકરાનું ભવિષ્ય સુધરતું હોય, પણ ડોશી નહીં સુધરવા દે એવું લાગે છે મને. હું સમજુ છું કે તમને મારું પેટમાં બળે છે, પણ મારી માં નથી સમજતી ને એટલે જ આ બધી ઉપાધિ છે. પણ છે ને મેં તમને કીધું એમ થોડોક વખત કાઢવાનો છે એટલે બધું થાળે પડી જાય. એક કામ કરીને ભીમા, એ હુતી હોય ને ત્યાં અંગૂઠો મરાવી લે ને એટલે કામ પતે. પણ કાકા એવું કેમ કરવું? મારી હિંમત નથી હાલતી. અરે તારી વહુની હિંમત તો હાલે કે નહીં? આ બૈરાઓ છે ને ધારે ને એ કરી શકે. તું તારી બાઈને સમજાય ને, ડોહી હુતી હોય ત્યાં લઈ લેવાનું, ત્યાં બીજું હું અંગૂઠો. સારું, હવે તમે કહો છો ને તો મારી ઘરવાળીને વાત કરી જો. જો એ માની જાય ને તો આમ જ કરશું. સારું, હાલો ત્યારે હું નીકળું. રામ રામ. રામ રામ. હા, ઓલી પાર્ટીને તમે થોડોક વખત મારા વતી. હા હા, તારા વતી. મારો બેટો એની સારું છે, મારે બીજા સામે હાથ જોડવાના. જો હા એકવાર બાટલીમાં ઉતરી જાય ને આખી જિંદગી એશો આરામથી ગુજારવાની છે. હવે જાતી જિંદગીએ હું બહુ બળતરા કરવી. બસ આ એક કામ થઈ જાય બસ. કામ થઈ ગયું. લે તું અહીંયા. કામ થઈ ગયું? અરે અલા ભૂપતભાઈ શેઠ નથી, હા. એને એક મસ્તીનો આઈડિયા આપ્યો છે. શેનો? એને શું કીધું ખબર છે? આ તમારા બા હુતા હોય ને ત્યારે ફાઇલ ઉપર અંગૂઠા નિશાન લઈ લો. વાત તો સાચી. લે તમે નું બે ગાંડા સહી. હવે આ ઊંઘમાં તમને એવું લાગે છે કે એટલા ઘસઘસાટ ઊંઘી જાય કે અહીંયા અંગૂઠા પાડી દે ને એને ખબર ન પડે? હું તમે તેમની વાતમાં આવી જાવ છો. એ તમારી મજાક ઉડાવતા હશે. ઈ તારી વાત સાચી હો. આ બા તો છે ને પાછી પવન નીકળે ને તોય ઝપકીને જાગી જાય. અંગૂઠો લેવાની તો ક્યાં વાત છે? હવે એ બધું મેં કહો સુષ્માબેન વાત થઈ ગઈ. એ હારો કહેવાનું ભૂલાઈ ગયું. બા ક્યાં છે? એને પૂરીને રાખાસ તમને કીધું એને જલ્દી ખોલ, સુષ્મા આગળ આવતી રહેશે.
એવું છે? હા એને ફોન કરી કીધું એને મને હું નીકળું છું. હા જલ્દી તું જા જા ઈ તો કરી દે. હા તો બાયણું ખોલ હા નાખ. જા જા તું જા જલ્દી. હા સારું કર્યું અને કહી દીધું ને હેરાન કરી નાખે. હાલો હાલો હાલો. સુષ્માબેન તો હજી નો આવ્યા. તમે કહો હમણાં આવે છે કીધું. શાંતિ રાખને બસ વહેલા મોડી થાય હવે તારે પછી ઈ ઉતાવે. પણ આ બીજા ગામમાં જ છે, એમાં હું બસ વહેલા મોડી થઈ જાય. અડધી કલાકનો રસ્તો નથી. આપણે સરકારી બસોના ધડા છે કાંઈ? લ્યો આવતા છે ઘડી કેમ શાંતિ રાખ. હા ચાલો આવી જા. એ લે આવો વહેલા આવો. સુષ્માબેન આવો આવો. બેહો કેમ છો ભાભી? એકદમ મજામાં. કેમ છો ભાઈ તમે? મજામાં. તમારે કેમ છે? બસ એકદમ શાંતિ. તો પણ તમે એકલા કેમ આવ્યા? મારા જીજાજીને ન લેતું હોય યાર. એમની પાસે ટાઈમ જ ક્યાં હોય છે એટલે મારે આવવું પડ્યું. આવા ને આવા કોઈ દી નો આવે બનેવી તો ભેગા. હારું લો તમે બેહો, હું ચા પાણી લેતા આવું તમારા હાટુ. અરે ચા પાણી નથી કરવા. મારા બા ક્યાં છે? બા હા બાજુ સવિતા કાકીના ઘરે ગયા છે. હા ત્યાં ગયા છે. એને સત્સંગ રાખ્યો છે ને એટલે. એવું છે. તમે બે ના ગયા દર્શન કરવા? અમે તમારી વાટ જોઈને બેઠા હતા કે તમે આવો તમારી હારે વાતો કરવી. સત્સંગ તો કરવો જ છે ને પછી આખી જિંદગી. મારી વાત સાંભળ તું. બેન એક વાત આવી છે એ હાટું ખાસ તો તને બોલાવી છે અમે. વાત એટલે કેવી વાત? અરે આ આપણી જમીન છે કે નહીં હા તો એ આપણા ઓલા ભૂપત કાકાની આપણો ઓલા શેઠ હા હા હા. એની પાસે ઘરાક આવ્યો છે તો ભાવ સારો આવે એમ છે તો મેં કીધું જમીન આપણે વેચી નાખીએ. પણ ભાઈ આવી તો કેવી રીતે જમીન અપાય? હવે તમને ખબર તો છે જે કંઈ પણ છે આપણી જમીન જ તો છે. હવે તમે આવી રીતે જમીન આપી દેશો તો એવું કેવી રીતે ચાલશે? અને બા આ વાતને તો માને જ નહીં. એટલે જ તો બા માનતા નથી. તેમાં તો તમને બોલાવ્યા છે. આ તમે મનાવો ને તો બા માની જાય. અમારે કીધું ન સાંભળતા એટલે. પણ ના ભાભી, સાચું કહું ને તો જમીન હોવી જોઈએ. આ જમીન ના હોય ને તો આખા ગામમાં વાતો કરે અને તમે લોકો આવી રીતે જમીન આપી દેશો ને તો પછી મારું મન નથી માનતું આ બધી વાતમાં. બેન મારી વાત સાંભળ આ જમીનના છે ને 50 લાખ રૂપિયા આવે એમ છે. હા અને સિની આપણે અહીંયા જમીન રહી કે નહીં, અહીંયા મોટી બિલ્ડિંગ બનવાની છે 12-13 માળની. ઈ ભૂપતભાઈ જ કહેતા હતા. હું તો એમ કહું છું કે આપણી બાજુમાં કાનજીભાઈ છે કે નહીં, એનું ખેતર આપણી બાજુમાં જ નહીં તો એને વેચી મારી લો તો એને કાંઈક તો વિચાર્યું હશે કે એમને વેચી હશે. અને બેન આ જમીન આપણી જમીન એની બાજુમાં છે બરાબર એટલે આપણી મોકાની જમીન છે ને એ લોકોને જોતી છે એટલે મોંમાં કે રૂપિયા આવે છે. આ તમે બાને સમજાવો ને તો તમારી વાત માને, અમારી વાત તો માનતા નથી. તેમાં જ તમને ધક્કો કરાવ્યો. તમે કોણ એમને કે હા પાડે વેચવાની? પણ બા છે ને નહીં જ માને. અને પણ તમને તો ખબર છે ને જે કંઈ પણ છે ને જમીન બા માટે બહુ જ મહત્વની છે એટલે બા આ વાતને માને જ નહીં. પણ અમને 50 લાખ રૂપિયા મળતા હોય તો તમને શું વાંધો છે? તમારે એમાં એમ ઉલટાને હા પાડવી જોઈએ કે હા મારા ભાઈ ભાભી થોડા બે પાંદડે થાય. પણ લો તમે બાની જેમ જ. બેન આ તારા ભાઈને 5 પૈસા મળે તો તને શું વાંધો છે? મારી પાસે તારા કરે કાયમ લાગશે. પણ મને તો કોઈ વાંધો નથી. પણ સાચું કહું ને બા આ વાતને નહીં માને. અને હું તો કહું ને કે જમીન હોય ને તો એ સારું. આપણે પાછું બીજાના જમીનમાં પછી આપણે દાડીઓ કરવા જવાનું. એમ નહીં બેન, આ 50 અમને મળશે તે 5 તો એમાં અમે તમને આપશું. હા અમે વાત કરી છે મેં તાર ભાભીને જ કીધું કે આ સુષ્માબેન આવે ને તો જમીન વેચે તો 5 લાખ રૂપિયા આપણે એને આપશું. આમથી એને થોડું કરજ થઈ ગયું છે કુમારને તો એ ભરાઈ જાય. તમે નહોતા કહેતા તમારે હોનું બધું ગીરવે મેક દેવું પડ્યું તો હું 5 લાખ આપું તમને તો તમારી હાટે હોનું નીકળી જાય ને. હા વાત તો તમારી સાચી છે. આ થોડું ઘણું મારેય દેવું છે. જો 5 લાખ મને મળતા હોય તો મારે પણ દેવું ઓછું થઈ જાય. હા હું એટલે જ કહું છું બા છે ને તમારી વાત માને કારણ કે આમ છે ને બાપને પહેલે તમે લાયરી કાશો તમે કહો તો માની જાય. અમે તો કઈ થાય કે આપણે માનતા જ નથી. તો સુષ્માબેન હવે પાછા બા માની જાહે નહીં કઈ? હા હું વાત કરીશ તો બા કદાચ માની જશે. સુષ્માબેનની વાત બા માને જ છે બધી વાત માનતા. હું નાનો હતો ને ત્યારે સુષ્માબેન કહે તો એ માનતા તો બા મને મારતા બોલ એટલે સુષ્માબેન ને છે ને એને જ મોકલી બા પાસે આપણે. હા હા બા મારી વાત તો માનશે. પણ ભાભી હું શું કહું આ 5 લાખ જ મળે કંઈક આમ થોડા ઘણા વધારે મળે એમ નથી? સુષ્માબેન તમે દીકરી છો, તમને વરાવી દીધા છે બાય. આમાં તમારો કઈ ભાગ કે હક હિસ્સો લાગે નહીં. આ તો વળી શું છે કે અમને એમ ખબર છે કે તમારે દેણું છે એટલે અમે તમને દેવી છે કે તમે થોડાક દેણામાંથી નીકળી. તમારે તો હજી વધારે પૈસાની લાલચ લાગે છે. ના ના ચાલશે. 5 લાખ તો 5 લાખ મારું દેવું તો વળશે. બસ આ એકવાર ખાલી બા માની જાય. હા તો જાઓ આવતા જઈશે મનાવો એમને. ઈ તો તમારા હાથની વાત છે તમે કહો તે માની જ જાહે. હા હા હું બાને મળતી આવું. હા આવું આવું. માં દીકરી બે લાલચુડા કેવા જોયું?
માં છે એને જમીન હજી ભરાવીને રાખવી છે જાતી જિંદગી, અને એક દીકરી છે 5 લાખ દેવાનું કીધા તરત હા પાડવા માંડી, અને પેલા તો કે બા નહીં માને. અરે બાપા આપણું કામ થઈ ગયું ને ઈ સમજ ને. તમે આખું ખાનદાન જ લાલચુડું છો, બીજું કઈ નથી. હું એ ખોટી ભરી ગઈશ તમારા ઘરે. ફરી ફરી માર્યું પર ગોળી ગોળીઓ આવે બધું. તો કિને કહું? બાજુવાડીના ઘરવાળાને જઈને કહું? તમે અમારા ઘરવાળો છો તમને જ કહું ને. હા બાપા આપણું કામ થઈ જાય કે નહીં? બસ ને હવે શાંતિ ને. ઈ તો ખબર પડશે આ તમાર બોન મનાવી શકે છે કે નહીં. અરે બા માની જ જાય તાર જોજે સુષ્માબેનની વાત તો માન છે. ઓહ, મોઢું સડાવીને બેવું છે બધી વાતમાં. બસ થાક. બા કેમ છો બા? મજામાં? મજામાં. તું જય શ્રી ક્યારે આવી? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તું ક્યારે આવી કહું હું છું? તો ક્યારની આવી. અહીંયા આવો ને, બેસો બા, એક વાત કહું. વાર્તા કરવાની છે? હા. એ રામ, હવે બહુ ન થલાતું. હવે આ બધાય દુખતા જ હોય. પણ બા તમે પણ આ ઉંમરે ક્યાં બધે ફરફર કરો છો? ઘરમાં આરામ કરતા હોય તો. હું તને એમ કહું, આ જો થોડું ઘણું હાલવાનું રાખું ને તો પગ છૂટો રે. બેહી જઈશ ને તો બંધાઈ જઈશ. એ વાત બી સાચી તમારી. બા હું હા શું કહું બેટા, છું, બોલ ને. આ ભાઈ આપણા જમીનનું કહેતા હતા, આપણી જમીનમાં સારા પૈસા મળે એમ છે, તો બા તમે એમની વાત કેમ નહીં માનતા? ઠીક, તો ભીમાએ તારા કાન ભંભેર્યા કે ઓલીએ? ના બા, એવું કંઈ જ નથી. હવે જો 2 પૈસા એમને મળે તો તમને શું વાંધો છે? અને આટલા સારા પૈસા આવે છે જમીનના, તો પછી આપી જ દેવી જોઈએ ને આપણે જમીન. બા હા, એ વાત તો તારી હાચી. પણ હું તને એમ કહું કે આ તારા ગામની ઓલી રમલી નહીં હે, એનો બાપુ તને એમ કે તું તારી માને વેચી નાખ, હું તને 1 કરોડ રૂપિયા દઉં તો તું વેચ દઈશ ને મને? કેવી વાત કરો છો બા? આપણે માને થોડી વેચવાની છે જમીન. તો જમીન માં કહેવાય ડોબી. એણે કીધું ને તે સાંભળીએ લીધું ને સમજીએ લીધું ને પાછી મને સમજાવવા આવી ગઈ. પણ બા એમાં ખોટું શું છે? હવે આ જમીનનો આટલો સરસ સોદો થાય છે, અને ત્યાં તો મને એમ કીધું છે ભાઈએ કે બહુ મોટા મોટા પેલા ફ્લેટ થવાના છે, અને આપણને 2 પૈસા વધારે મળતા હોય બા, તો શું વાંધો છે તમને? માની જાવ ને એમની વાત. મારે કોઈની વાત માનવી નથી. અને હવે તુંય જો આ જમીનની વાત કરી છે ને તો તારી એ ખેર નથી, કહી દઉં, વારો પાડી દઈશ. હા પણ બા મને ભાઈએ એમ કીધું છે કે એના પૈસા આવશે ને તો એમાંથી બી એ મને 5 લાખ રૂપિયા આપશે, તો આ મારું જે થોડું ઘણું દેવું થયું છે એ ઓછું થશે. તમને એમ નથી થતું? મન થાય છે ને. તું તો 5 લાખની વાત કરસ, એણે તો મને 50 લાખની વાત કરી છે. એ જો 50 લાખમાં આ ડોહી પીગળી નથી તો તારા 5 લાખમાં હું ઓગળી જાઉં એમ વાત કરે છે? 5 લાખ મળવાના છે. આ બા તમારી છે ને ઉંમર થઈ ગઈ, પણ તમે હજુ આમ જાજુ વિચારતા નથી. આ બધું આટલું બધું શું તમે તમારી ઠાઠીએ બાંધીને લઈ જવાના છો? એ શરમ, ઠાઠડીની વાત પર આવી ગઈ. અને ઓલો ભીમલો જો હું વેસવાની ના પાડીશ ને તો એ તો ઠાઠડીએ બાંધીને મને લઈ જાય. ઠાઠડીએ લઈ જાવી છે માને. એ નાના હતા ને ત્યારે ખવડાવવાના ટાકડા નહોતા, તોય જો પારકા કામ કરી કરીને તમને 2 ભાઈ બહેનને મોટા કર્યા. મેં કોઈ દેવું ન વિચાર્યું કે તમને અનાથ આશ્રમમાં મૂકી આવું. અને આજે તમે 2 ભાઈ બહેન, એક 50 લાખ ને એક 5 લાખમાં માને મારી નાખવા માંગો છો, માને વેચી દેવા માંગો છો. બેશરમ, તમારા જેવા તો છે ને નો હોય ને ઈ હારું. પણ બા એમાં ખોટું શું છે? એમાં હાસુય હું છે? ખોટાની કરસ તે. અને હવે છે ને આ તું મને સેલીન પહેલી વાર મળવા આવી છે. આવતી નહીં, કોઈ દે મારો ડેલો ઓળંગતી નહીં, કહી દઉં છું. પૈસા જોઈ છે, બધાયને પૈસા જોઈ છે. માં નથી જોતી કોઈને, નો દીકરાને નો દીકરીને.